શક્તિ અને સરસ્વતી તે જ્ઞાન શક્તિ. નવરાત્રિમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા થાય અને જીવનમાં આ ત્રણેય શક્તિની બહુ જરૂર છે. અને તેથી ત્રીજી મહત્વ શક્તિમાં અંબા, દુર્ગા, સરસ્વતીની પૂજા થયા પછી કથાના આરંભ કરે અને જ્ઞાન શક્તિ સરસ્વતી વંદન કરે અને તે પછી સૂતજી વ્યાસજીને વંદન કરી અને કથાનો આરંભ કરે છે. હા, કથાનો આરંભ કરે. હવે સૂતજી મહારાજ કથાનો પ્રારંભ કરે છે. સૂતજી મહારાજ કહે કે કલિયુગની સમાપ્તિનો સમય છે. હવે માફ કરજો, દ્વાપર યુગની સમાપ્તિનો સમય છે અને હવે કળિયુગનો આરંભ થાય છે. વ્યાસજી ગંગા કિનારે બિરાજેલા અને સંધ્યાદિક નિત્ય કર્મ પરિવરીને ઉત્તરાયણમાં સૂર્યનારાયણ દેખાણા. તે જ સમયે વ્યાસજીને કલિયુગના દર્શન થયા. આજકાલ જે કાંઈ બધું કલિયુગમાં દેખાય તે સગળું વ્યાસજીએ 5000 વર્ષ પહેલા જોયું હતું અને વ્યાસજીએ જેવું દેખાયું તેવું જ વ્યાસજીએ કલિયુગનું વર્ણન કર્યું કે કલિયુગમાં આવું બધું થશે. હા, વ્યાસજી જાણે છે કે કલિયુગના મનુષ્ય વિલાસી અને મન બુદ્ધિ વાળા થશે. મન બુદ્ધિ વાળા થશે એટલે કે ભોગની પાછળ દોડ્યા કરશે અને વેદ શાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહીં. તેથી વ્યાસજીએ વેદના 4 વિભાગ કર્યા. વેદને 4 વિભાગમાં વેચવા બાબતે વ્યાસજીએ વિચાર કર્યો કે કલિયુગના મનુષ્ય વેદોનું અધ્યયન કદાચ કરી લેશે તો પણ વેદનું તાત્પર્ય, વેદાંત તત્વનું એને જ્ઞાન થશે નહીં. આથી 17 પુરાણની રચના કરી અને વેદનો અર્થ સમજાવવા વ્યાસજીએ 17 પુરાણની રચના કરી. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ 17 પુરાણો છે ને એ બધાય અન્ય વર્ણ એના આંગણે વાંચી ન શકે. સાધુ અને બ્રાહ્મણ એ બધાય પુરાણ એના આંગણે વાંચી શકે. પણ ભગવાન શ્રી વેદ વ્યાસે મહાભારતની રચના કરી. મહાભારત એ સમાજ શાસ્ત્ર છે એટલે મહાભારતનો ગ્રંથ તમારા ઘર બેઠા તમે રોજ વાંચી શકો છો. આ સમાજ માટેનો ગ્રંથ છે. મહાભારત એ 5મો વેદ છે. ભાનો અર્થ થાય જ્ઞાન. ધર્મ એટલે કે ધર્મ અને ભક્તિમાં રમણ કરવા જાય. જ્ઞાન અને ભક્તિમાં રમણ કરવાની કળા એટલે મહાભારતમાં બતાવી છે. એ જીવ જ્યારે ભક્તિમાં રમણ કરવા જાય છે ને ત્યારે કૌરવો વિઘ્ન કરે. ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર, આવો આ શ્લોકનું ભાવાર્થ બતાવો. આ શરીર એ ધર્મ ક્ષેત્ર છે. ધર્મ અને અધર્મનું યુદ્ધ આપણા શરીરમાં રોજ થાય છે. મહાભારત દરેકના ઘરમાં, દરેકના મનમાં રોજ ભજવાતું હોય છે. એટલે સદવૃત્તિ અને અસદવૃત્તિનું યુદ્ધ એટલે મહાભારત. જીવ એ ધૂતરાશ છે. જે અંધ છે, જેને આંખ નથી, તે ધૂતરાશ નહીં, પણ જેની આંખમાં કામ છે એને આંધળો કીધો છે. જે કામની પાછળ જ ભાગ્યા કરે છે. ઘણી પ્રકારના કામ, પૈસાની કામના, મકાનની કામના, ધનની કામના, પુત્ર પુત્રીની કામના, બધી પ્રકારની કામના બતાવી છે. એને ધૂતરાશ કહેવામાં આવ્યો છે. જે વિષય અનુરાગી છે એ આત્માનું શોધ કરી નથી શકતો અને જે વિષય અનુરાગી હોય એના આંગણે દુર્યોધન દુઃખ રૂપે પુત્ર આવે છે અને એ દુર્યોધન યુધિષ્ઠિર સાથે દરરોજ લડે છે. આપણી હારે રોજ દુર્યોધન લડવા આવે છે. આજે પણ દુર્યોધન આપણે ત્યાં આવે, પ્રભુ ભજન કરવા માટે સવારે 4 વાગે ઠાકોરજી આપણે જગાડે અને ધર્મરાજા કહે કે ઉઠ અને સત્કર્મ કર. દુર્યોધન કહે કે પાછલા પહોરની મીઠી નીંદર તજીને વેલા ઉઠવાની શું જરૂર છે? હજી તો આરામ કર, શું બગડી જવાનું છે? હજી ઘણી ઉંમર બાકી છે, આજે જ ભજન કરવાની શું જરૂર છે?
ધર્મ અને અધર્મ આ રીતે બહેનો ભાઈઓ અનાદિ કાળથી લડતા આવ્યા છે. દુષ્ટ વિચાર રૂપી દુર્યોધન સ્ત્રી અને પુરુષને ઉઠવા દેતો નથી અને સત્કર્મ કરવા દેતો નથી. યાદ રાખજો, નિંદા અને નિંદર ઉપર જે વિજય મેળવે ને તે વ્યક્તિ ભક્તિ કરી શકે છે. એ વ્યક્તિ ભક્તિ કરી શકે. એટલે તો આપણી જૂની કહેવત છે કે મોફતનો રોટલો, નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો આ ત્રણેય સગા ભાઈ છે. આની એક બેન છે, એનું નામ ગરીબી છે. હવે આ ચારેય સંતાન બગડ્યા શું કામ? એના મા બાપની હિસાબે. આ ચારેય સંતાનનું માનું નામ શું છે? આળસ. અને એના બાપનું નામ અધર્મ એટલે કે દુર્યોધન. આળસ આપને જાગવા નથી દેતી કે હજી આરામ કરીને શું બગડી જવાનું છે. દુર્યોધન એટલે અધર્મ, યુધિષ્ઠિર એટલે ધર્મનું સ્વરૂપ છે. અને ધર્મ મનુષ્યને પ્રભુ તરફ દોરી જાય છે અને અધર્મ મનુષ્યને સંસારમાં લઈ જાય છે અને છેવટે મનુષ્યનો વિનાશ થાય છે અધર્મ તરફ જાય ત્યારે. ધર્મ ઈશ્વરને શરણે જાય તો ધર્મની જીત થાય અને અધર્મનો વિનાશ થાય છે. તો આજથી આપણે નક્કી કરો કે આપણે કેના શરણે જવું, અધર્મના કે ધર્મના? શ્રી વેદ વ્યાસ ના મનને શાંતિ મળી નથી. વ્યાજી જ્ઞાની પુરુષે પોતાની અશાંતિનું કારણ અંદર શોધે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમારા દુઃખનું કારણ બહાર નથી, આપણી અંદર છે. અજ્ઞાન અને અભિમાન આ બધા દુઃખના કારણ છે. આને ગોતવાની જરૂર છે. વ્યાસજીએ અશાંતિનું કારણ અંદર શોધવાનો પ્રયત્ન કર્યો કે મેં કોઈ પાપ તો નથી કર્યું ને. મેં કોઈ પાપ તો નથી કર્યું. અજ્ઞાની દુઃખોનું કારણ બહાર ગોતે અને બહારના કારણને અશાંતિનું મૂળ સમજે. બીજો કોઈ એને અશાંત કરે છે એમ ઘણા માણસો સમજે કે મને આ પાડોશી હેરાન કરે, મારો સગો વાલો હેરાન કરે છે, પણ પાપનો કોઈ વિચાર કરતું નથી. વ્યાસજી એમ વિચાર કરે કે મેં પાપ તો નથી કર્યું અને લોકો પુણ્યનો યાદ કરે કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં ફલાણું કર્યું. પણ ખરેખર આપણે રોજ પાપને યાદ કરવાની જરૂર. હું રોજ કહું છું કથામાં કે હું પાપી છું, અધર્મી છું. હું મારું પાપ જાહેરમાં કબૂલ કરું છું. હું કોઈ પ્રકારનો ધર્મી માણસ નથી. આ તો પૂર્વ જન્મની કમાણી અને મારા મા બાપની કમાણી મને કામ આવી છે, તેથી મને આ જન્મમાં વ્યાસપીઠ મળી છે. પાપને યાદ કરો. પાપ આંખથી નહીં થાય, મનથી નહીં થાય. એ જ પાપ સાચા છે. શરીર તો ખાલી બાને ચડે છે, શરીર પાપ નથી કરતો, મન અને આંખ કરે છે. જેનું મન બગડે, જેની આંખ બગડે, એનું આખું જીવન બગડે. માટે પાપને રોજ યાદ કરો, હુતા પહેલા, અને સત્સંગ કરો ને ત્યારે યાદ કરવું કે મેં આજ પાપ કર્યું છે, તો ભગવાનને હારા લાગશો. અને જે પાપને યાદ કરી બધાને સંભળાવે ને ભગવાનને બહુ વાલો લાગે છે. મારા હાથે કોઈ પાપ તો નથી થયું. આમ વ્યાસજી વિચાર કરે, પણ એનું મન ના પાડે, ના ના હું નિષ્પાપ છું. પણ મનમાં મને કાંઈક ખટકો છે, મારું કોઈ પણ કાર્ય મેં અધૂરું છોડ્યું હોય એમ લાગે છે. અને ખરેખર પોતાની ભૂલ પોતાને જલ્દી દેખાતી નથી. તેથી તો કહ્યું છે કે કૃપા ભય તબ જાનીએ જબ દેખે અપના દોષ. આવો આનો ભાવરત બતાવું. યાદ રાખજો, પોતાની ભૂલ દેખાય ને ત્યારે માણસને સમજવું કે ઈશ્વરની મારા ઉપર હવે કૃપા થઈ છે. એ જગતના કોઈ પણ સ્ત્રી અને પુરુષમાં દોષ જોશો નહીં અને પોતાના મનને સુધારો. અને પોતાના દોષ જે આપને બતાવે કે તમારો આ દોષ છે, એ વ્યક્તિનો ઉપકાર માનજો. જ્ઞાન અને ધન એ સુપાત્રને મળે છે ત્યારે જ સુખી થાય છે. જે વ્યક્તિ લાયક નથી એને બહુ જ્ઞાન મળે તો ઘણા ભાગે એને અભિમાન થાય. વ્યાસજી જ્ઞાની છે છતાંય વ્યાસજી પોતાની જાતને નિર્દોષ નથી માનતા.
વ્યાસજી વિચાર કરે કે કોઈ સંત મળે તો મને મારી ભૂલ બતાવે. આમ વ્યાસજી વિચાર કરે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સત્સંગ કરવાથી મનુષ્યને પોતાની ભૂલનું ભાન થાય. હવે વ્યાસજીના સંકલ્પથી ભગવાને નારદજીને ત્યાં જવા માટે પ્રેરણા કરી. એટલે કીર્તન કરતા કરતા નારદજી વ્યાસ આશ્રમમાં પધારે અને વ્યાસજી ઊભા થઈ અને નારદજીની વિધિપૂર્વક પૂજા કરે. શું ટાઈમ છે? તો આપણે 5 મિનિટનો વિરામ દઈ. નારદજી આવ્યા છે, પૂજા નારદજીની થઈ જાય પછી આગળ આપણે કથાનું દર્શન જોઈએ. હવે જેને દર્શન કરવા ને